બીજા ચરણ માટે મતદાન છે તે સવારના 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે ને ત્યારે આપને દ્રશ્યો બતાવવા માંગી રહ્યા છીએ। આ દ્રશ્યો છે શ્રી રાજ રેસીડેન્સીના કે જ્યાં કેસરીયો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જી હા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આપણી સાથે છે। ભરતભાઈ, શું કહેશો? રાજ રેસીડેન્સીમાં કેસરીયો માહોલ। અમારી રાજ રેસીડેન્સીમાં આખી સોસાયટીના લોકો ભેગા થઈ સાથે મળીને આજે મતદાનના આ મહાપર્વને ઉજવી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે તો અમારી પણ જવાબદારી છે કે દેશ માટે મતદાન કરવું જોઈએ। અમારા ધારાસભ્ય આદરણીય રમેશભાઈ ટીલાળા, પરેશભાઈ ગજેરા, આખી ટીમ એ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આજે મતદાન કરવા માટે 100% મતદાન રાજ રેસીડેન્સી કરશે। ખાસ કરીને બહેનો છે તે રાસ ગરબાના તાલે ઝૂમી પણ રહી છે, શું કહેશો? ચોક્કસપણે લોકશાહીનો આ મોટો પર્વ છે અને આ પર્વ એ પોતાના દેશના વડાપ્રધાન નક્કી કરવા માટેનો પર્વ છે। ત્યારે આજે બહેનોમાં અને બાળકોમાં આખી સોસાયટીમાં ઉત્સાહનો માહોલ છે, આખા રાજકોટમાં ઉત્સાહનો માહોલ છે। વિજયભાઈનું નિવેદન સામે આવ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તે રાષ્ટ્રહિતને વરેલો છે ને તે ભાજપને જ મત આપશે, આપનું શું કહેવું છે? ચોક્કસપણે આ દેશના હિન્દુઓ દરેક લોકો હિન્દુત્વ માટે, રાષ્ટ્રહિત માટે અને રાષ્ટ્ર ધર્મ માટે ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે। ચોક્કસ તો ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે। પરેશભાઈ, શું કહેશો? કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કુલ કેટલા મતદાતાઓ છે શ્રી રાજ રેસીડેન્સીમાં રહે છે, શું કહેશો? ખાસ કરીને આજે રાજ રેસીડેન્સીમાં લગભગ 100 ઉપર પરિવારો રહે છે અને બધા પરિવારો એક સાથે આપ જોશો કે કેસરી જબામાં, કેસરી સાફામાં અને કેસરીઓ રંગ કરીને બધા પરિવાર સાથે મતદાન કરવા જાય। આ ઉત્સાહને, આ પર્વને એક ઉત્સાહભેર ઉજવી અને 100% મતદાન અમારી સોસાયટીનું થાય અને આજુબાજુની સોસાયટીનું થાય એના માટે રાજ રેસીડેન્સીએ એક ટીમ લીધી છે। કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। એક તરફ ભાઈઓ છે તે કેસરીયા સાફાની અંદર જોવા મળી રહ્યા છે, બીજી તરફ વાત કરવામાં આવે તો બહેનો છે જે ગરબાના તાલે ઝૂમી રહી છે। ખાસ કરીને રાજકોટમાં આ પ્રથમ ચૂંટણી એવી છે કે જ્યાં આ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। લોકો 100% મતદાન કરે તેના માટે સોસાયટી દ્વારા, એપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા અનોખા કાર્યક્રમો છે તે કરવામાં આવી રહ્યા છે। ક્યાંક કહી શકાય કે બેન્ડ બાજા સાથે લોકો નીકળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઢોલ નગારાના તાલે છે તે ગરબે બહેનો છે તે ઘૂમી રહી છે તો કેટલીક જગ્યાએ નાસ્તા પાર્ટીના છે તે આયોજન છે તે કરવામાં આવી રહ્યા છે। અને રાજકોટનું જે શ્રી રાજ રેસીડેન્સી છે કે જ્યાં ધારાસભ્ય રમેશ ટીલાળા પણ રહે છે, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા રહે છે, સાથોસાથ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતના રાજકીય નેતાઓ છે તે અહીં વસવાટ કરે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।